કમોસમી વરસાદના કારણે વિજયનગર, ભિલોડા, શામળાજી, સાબરકાંઠા, અરવલ્લી કે ગુજરાતના અનેક ક્ષેત્રોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે। આ એક પત્તું છે ને, આ પત્તું હાલે છે ને એ મરજીથી નથી હાલતું। ક્યાંક દુનિયામાં કશુંક ને કશુંક એવું થઈ રહેલું છે જેના કારણે હવા આવે છે, એનાથી આ હાલે છે। વરસાદ એમને એમ નથી પડતો, કશુંક ને કશુંક ચેન્જમેન્ટ વાતાવરણમાં, મોસમમાં આવે છે જેના કારણે વરસાદ પડશે જ। એ કોઈકના હાથમાં નથી, ભગવાન એમાં કશું ના કરી શકે, આપણે બધા જિમ્મેદાર છીએ એના માટે। અમુક વર્ગ એવો છે જે સિર્ફ ખેડૂતોની સંવેદનાઓની સાથે મતલબ સંવેદનાઓશીલ થઈને વિડીયો બનાવે છે અને વ્યૂ લેવાની કોશિશ કરે છે। અમુક વર્ગ એવો છે જે ખેડૂતોને વળતર મળવું જોઈએ એના પર વાત કરે છે, વળતર કદાચ મળતું હોય તો મળવું જોઈએ એ પણ આપણે અપીલ કરીએ છીએ। અને એક વર્ગ એવો છે જેને મતલબ ખેતરમાં જઈને તમારા પાકને કેટલું નુકસાન થયું છે એના સાથે ફોટો વિડીયો પાડીને મતલબ કરવાની કોશિશ કરે છે। આજની તારીખમાં આ વરસાદ જે પડવાનો હતો ને એના પહેલાં હવામાન વિભાગે પહેલાંથી જાણ કરી હતી કે વરસાદ આવવાની શક્યતાઓ છે। તો આપણે પહેલાં જમાનામાં જીવતા એવી રીતે ના જીવો અને તમને ખબર હોય કે વરસાદ આવવાનો છે, મજાકમાં ના લો, પ્રિપેરેશન કરો। જેટલું પણ આપણે પાક હોય એવું કશું હોય તો એને સેફટીમાં અને અંડર કવરમાં રાખો જેનાથી નુકસાન થતું બચી શકાય। એટલે આ આગળ વધવાનું છે, બરાબર? તો મજાકમાં ના લો, હલકામાં ના લો, 100% ખેતી ઉપર ડિપેન્ડ ના રહો। ઘરમાં કોઈક બાળક હોય, છોકરો હોય, છોકરી હોય તો ક્યાંક નોકરી કરતા હોય, કોઈક ધંધો કરતા હોય, કોઈક બિઝનેસ કરતા હોય, ઓનલાઈન કશું કરતા હોય, કશુંક ને કશુંક મતલબ બીજું ડિપેન્ડન્ટનું સાધન રાખવું જ પડશે ભાઈ। 100% ખેતી ઉપર ડિપેન્ડન્ટ રહેશો તો પછી બધું ક્યારેક એવો વરસાદ વધુ પડશે, બધું ધોવાઈ જશે તો કશું હાથમાં ના આવે, રોવાનો વારો આવશે। કે આપણે પહેલાં જે ખેતી કરતા હતા કે મતલબ આંખો બંધ કરીને પહેરી દેવાનું, આંખે બંધ કરીને ખેતી ચાલતું, પણ અત્યારે એવું ના ચાલે। આપણે વરસાદ વધુ પડશે તો એની સેફટી શું છે, શું કરવી જોઈએ, કે પાણી ક્યાંથી નીકળે, ક્યાંથી ના નીકળે એનું પણ ધ્યાન રાખવું પડશે। તાટપત્રી હોય, એવો શેડ બનાવીએ, કશુંક ને કશુંક એવું કરીએ જેનાથી મતલબ પ્રિપેરેશન રાખીએ તો વધુ નુકસાન આપણને ન થાય। એટલે 100% એક જ ખેતી ઉપર ડિપેન્ડ ના રહો, કશુંક ને કશુંક ચેન્જમેન્ટ લાવો અને 2-3 જાતની ખેતી કરો। એક નુકસાન થાય તો બીજું પણ કદાચ બચી શકે ભાઈ। એક વર્ગ એવો પણ છે જે ભગવાન ઉપર ઇલ્ઝામ લગાવે છે કે ભગવાન આ ખેડૂત તો પહેલાંથી દુઃખી છે અને તું ફરીથી એને જ દુઃખી કરે છે અને એને જ પરેશાન કરે છે। સમય સાથે બદલો અને ટેકનોલોજીનો સહારો, જીવનમાં મજા આવશે, નુકસાન પણ થશે પણ બીવાની જરૂર નથી। અને આપણે બદલી લઈશું તો મતલબ આપણે બાપડા બિચારા નથી, વટથી જીવો। પરંતુ આપણે અમુક વસ્તુનું ધ્યાનમાં રાખીશું તો મતલબ વટથી જીવાશે ને, એ તો પછી રોવાનો વારો આવશે, બરાબર?